નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર. આજે છે વિદ્યાર્થી મિત્રો 5મી ડિસેમ્બર. 5 ડિસેમ્બરના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે અને સાથે સાથે તમામ પરીક્ષાઓમાં જે જીકે રિલેટેડ મહત્વપૂર્ણ માહિતી છે એની માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. સ્ક્રીન ઉપર લખેલું છે કે ગુજરાતમાં પ્રથમ વખત 20 પ્રશ્નો. વિડીયો પૂરો થાય ગુજરાતના તમામ વિડીયો તમે ચેક કરી લેજો. સૌથી સારામાં સારી મહેનત કરી અને તમારી સમક્ષ ઉપસ્થિત થઉં છું. વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ વિદ્યાર્થીઓ મિત્રો કરી અને સપોર્ટ જરૂરથી કરજો. જોઈએ આજના પહેલા પ્રશ્નની માહિતી. તો આજનો પહેલો પ્રશ્ન છે કે ભારત જે આપણી સરકાર છે, કેન્દ્ર સરકાર, તેના દ્વારા કયા દેશ પાસેથી હેરોન માર્ક ડ્રોન ખરીદવા માટે મંજૂરી આપી છે? હવે આ પરીક્ષામાં સીધો હાઇલાઇટ પ્રશ્ન છે, કેમ કે તમારે યાદ રાખવાનું છે ફિલિપાઇન્સ નામનો જે દેશ હતો, બરાબર, ફિલિપાઇન્સ નામનો જે દેશ હતો એક ફિલિપાઇન્સ અને બીજો છે ઇન્ડોનેશિયા. આ બંને પ્રશ્નો 2025ની પરીક્ષામાં પૂછાયેલા છે. ફિલિપાઇન્સે પ્રથમ વખત ભારત પાસેથી બ્રહ્મોસ નામની મિસાઇલ ખરીદી હતી અને ત્યાર પછી મિસાઇલ ખરીદી હતી બ્રહ્મોસ ઇન્ડોનેશિયાએ. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો એવો જ પ્રશ્ન આપણી સામે કે ભારત સરકારે કયા દેશ પાસેથી હેરોન માર્ક 2 નામનું ડ્રોન ખરીદવા માટે મંજૂરી આપી? તો ઇઝરાયલ છે, ઇઝરાયલ. હવે શા માટે આ મંજૂરી આપી? તો સિંદૂર જે ઓપરેશન આપણું સિંદૂર જે છે તેની અંદર ઓપરેશન સિંદૂરમાં હેરોન MK2 જે સફળ ઉપયોગ થયો હતો આ ડ્રોનનો, ત્યાર પછી ભારતે પોતાની રક્ષાની જે ક્ષમતા છે, તાકાત જે છે રક્ષાની, એને વધારવા માટે ઇઝરાયલ પાસેથી આ ડ્રોન ખરીદવા માટે મંજૂરી આપી, હેરોન માર્ક MK2. હવે ભારતની આર્મી પાસે તો પહેલેથી છે, પણ હવે આપણી જે નેવી છે, ઇન્ડિયન નેવી જે છે, બરાબર, ભારતની નેવી જે છે તે પણ તેનો ઉપયોગ કરશે. હવે હેરોન ડ્રોન મધ્યમ ઊંચાઈ એટલે 35,000 ફૂટ આપેલા છે, આટલી ઊંચાઈ ઉપર તે પહોંચી શકે અને 45 કલાક સુધી તે હવામાં રહી શકે છે, સક્ષમ છે. 490 કિલો સુધીનું પેલોડ એટલે કે વજન તે લઈને ઉડી શકે છે. આ હેરોન ડ્રોન છે ઇઝરાયલનું છે. કોનું છે? ઇઝરાયલનું, બરાબર, આ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય કે MQ-9B છે, બરાબર, MQ આ 9B નામનું આ ડ્રોન છે, સૌથી શક્તિશાળી છે અને ભારત કયા દેશ પાસેથી ખરીદી રહ્યો છે? તો આપણો પોઈન્ટ લખીશું મોઢે. મારી સાથે સાથે તમે બોલજો કે MQ-9B ડ્રોન જે છે તે ભારત અમેરિકા દેશ પાસેથી ખરીદી રહ્યો છે, બરાબર. હવે નાગસ્ત્ર 1 છે ભાઈ ભારતનું. એક તમારે યાદ રાખવાનું છે કે નાગસ્ત્ર 1 શું છે સાહેબ? તો કે સાહેબ આ છે ને એ ભારત દેશનું પ્રથમ કેવું કહેવાય તો કે આત્મઘાતી ડ્રોન છે. કેવું ડ્રોન છે? તો ભારતનું પ્રથમ આત્મઘાતી ડ્રોન છે. ત્રીજા મુદ્દા તરફ આવીએ તો ઊંચાઈવાળા જે એરિયા હોય ને ભાઈ આપણા, કે ભાઈ ઊંચાઈવાળા જે એરિયા જે છે, ઊંચાઈવાળા એરિયા, તેની અંદર ભારતની આર્મીએ હિમ ડ્રોન થોન, બરાબર, હિમ ડ્રોન થોન 2 ચલાવ્યું હતું. ક્યાં ચલાવ્યું હતું? તો લદ્દાખની અંદર આ ચલાવ્યું હતું. આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો. હવે ભારત દેશનો એક પ્રોગ્રામ છે કે ઇન્ડિયા યુરો ડ્રોન. આ ભારતનો પ્રોગ્રામ છે કે ભાઈ ઇન્ડિયા, બરાબર, યુરો ડ્રોન. સીધું પૂછી લેશે નીચેનામાંથી કયા દેશ આની અંદર સામેલ થયા છે ભારતમાં પ્રથમ વખત? તમારે યાદ રાખવાનું છે સ્પેન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની, બરાબર. તમારે યાદ રાખવાનું છે કે સ્પેન છે, પછી કયો છે? ફ્રાન્સ છે ભાઈ, બરાબર, જર્મની છે અને ચોથા નંબરે કયો છે? તો ઇટલી છે. આ 4 દેશ ભારતના આ ઇન્ડિયા યુરો ડ્રોન પ્રોગ્રામ જે છે તેની અંદર સામેલ થયા છે, બરાબર છે. આર્મીએ એક ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. આર્મી આપણી જે છે ને ઇન્ડિયન આર્મી, તેણે એક ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. આનું નામ પરીક્ષામાં પૂછી લે ને તો તેનું નામ શું છે? તો રુદ્રાસ્ત્ર છે, બરાબર, રુદ્રાસ્ત્ર. શું નામ છે? તો તેનું નામ છે રુદ્રાસ્ત્ર. આ પોઈન્ટ યાદ રાખીશું. ત્યાર પછી મારા મિત્રો, આપણે આર્મીએ એક સ્વદેશી ડ્રોન સક્ષમ, બરાબર, સ્વદેશી ડ્રોન છે, સ્વદેશી ડ્રોન, બરાબર, આર્મીએ એક લોન્ચ કર્યું છે જેનું નામ છે સક્ષમ. આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સક્ષમ શું છે? તો આર્મીનું આ ડ્રોન છે. ત્યાર પછી ડ્રોનના માધ્યમથી ભારત દેશમાં પ્રથમ વખત વરસાદ કરવામાં આવ્યો. ખબર છે કોઈને? ભાઈ ડ્રોનના માધ્યમથી આ ડ્રોન જે છે તેના માધ્યમથી, બરાબર, તેના
માધ્યમથી પ્રથમ વખત વરસાદ કરવામાં આવ્યો, વરસાદ એ કઈ જગ્યાએ કર્યો ભાઈ? તો કે સાહેબ જયપુરની અંદર, બરોબર. આ જયપુર કઈ જગ્યાએ આવ્યું? તો આરજે લાગે, આરજે એટલે કે ભાઈ રાજસ્થાન. આ આરજે ની અંદર લાગે, કઈ જગ્યાએ? રાજસ્થાનની અંદર, બરોબર. સક્ષમ આર્મી એન્ટી ડ્રોન છે, આ સ્વદેશી એન્ટી ડ્રોન લખી દેજો અહીંયા. કેવું? તો એન્ટી ડ્રોન છે અને એનું નામ છે સક્ષમ. તો ડ્રોનથી તમને આટલા. બાકી ભાઈ ડ્રોન વિશે તો ઘણી માહિતી છે. ડ્રોન સ્કૂલ ક્યાં આવી આપણી? ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ આવેલી છે ગ્વાલિયર. ગ્વાલિયર એટલે કે કઈ જગ્યાએ? તો એમપીની અંદર આવેલી છે. ડ્રોન જે છે, ડ્રોન એને સ્વાસ્થ્યની અંદર, બરાબર, સ્વાસ્થ્યની અંદર મંજૂરી આપનાર, કેવો? તો કે ભાઈ મંજૂરી આપનાર પ્રથમ કોણ છે રાજ્ય? તો આપણું અહીંયા ઉત્તરાખંડ આવશે, અહીંયા ઉત્તરાખંડ આવશે મારા મિત્રો. અને ડ્રોનને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કયું છે આવું પૂછી લે ને તો હિમાચલ પ્રદેશ છે. હિમાચલ પ્રદેશ ડ્રોનને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય છે. ડ્રોનના બીજા ઘણા બધા પ્રશ્નો છે, આપણે 2 કે 3 ડિસેમ્બરના કરંટમાં મૂકેલા છે, એટલે અહીંયા આપણે વધારે પડતું બોર્ડ ચિતરતા નથી. આટલી માહિતી મેઇન યાદ રાખજો, આ થોડી ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. પરીક્ષામાં પૂછાય. એક પોઈન્ટ લખો કે ભાઈ અહીંયા લખો કે એક છે કે આગ ઓકનાર. કેવું? તો કે આગ ઓકનાર એક ડ્રોન છે, બરોબર. આગ ઓકનાર ડ્રોન છે. આ કોણે બનાવ્યું છે? પરીક્ષામાં પૂછી લે. તો યુક્રેનના પ્રશ્નો પરીક્ષામાં બહુ હોય છે ભાઈ, અને આ યુક્રેને આ કામયાબી મેળવી છે. તેણે પ્રથમ વખત આગ ઓકનાર ડ્રોન બનાવ્યું છે. આટલી માહિતી ડ્રોન વિશેની મિત્રો તમે યાદ રાખજો. વધીએ આગળ, ચલો. હવે અહીંયા લખેલું છે યુવા સારથી એકેડમીના પૂજાબેન આહિરભાઈ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થયા. ખાખી મેળવશે આ બેન, તો તેમને ખાખી માટે મુબારક. અહીંયા આપણા જયેશભાઈ રબારી છે. ત્યાર પછી અહીંયા સત્યપાલસિંહ કચ્છના છે, બરોબર. હરપાલસિંહ કચ્છના છે. ત્યાર પછી એક નામ છે આપણા નદીમભાઈ, બરોબર. નદીમ ચાવડા, નદીમ ચાવડા, એમણે પણ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી લીધી છે. તો અત્યારે આટલા નામ અમારી પાસે ખુલે છે. 1 2 3 4 અને 5 જણ આપણા 6 પાસ છે. એક છોકરાનો ફોટો હજુ મળ્યો નથી, એ ફોટો મોકલશે એટલે તરત જ તમને મૂકી દેવામાં આવશે. 6 કોન્સ્ટેબલ આપણા બની ચૂકેલા છે, બરોબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, ધર્મેશભાઈ રમકડા વેચતા નથી. શું? ધર્મેશભાઈ રમકડા વેચતા નથી. અમારું આ લઈ લો, અમારું પેલું લઈ લો. આજે આટલો ઓફર છે, આજે તો છેલ્લો દિવસનો ઓફર. આજે આ ઓફર, અહીંયા એક જ ઓફર, 1699 રૂપિયા. એવું નથી કે આ હમણાં કોન્સ્ટેબલ ભાઈ શું કહેવાય કે ઘણા સમય પહેલા, લગભગ 20 દિવસ પહેલા મૂકેલું છે. 1699 રૂપિયા કોન્સ્ટેબલનો કોર્સ અમે લોન્ચ કરેલો છે. 78.76% ઓફ છે. અને અમારે રોજ રોજ તે ભાવ બદલવાની આદત નથી. આ લગભગ મહિના સુધી, 1.5 મહિના સુધી આનો અભાવ રહેશે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો ખરીદી શકે. ફાયદો શું? તો 120 PDF મટીરિયલ છે ભાઈ, બરોબર. 120 PDF મટીરિયલ છે. 90 મોક ટેસ્ટ પેપર મૂકેલો છે કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ. આમાંથી 70 માર્ક્સનું બી ગ્રુપની અંદર બેઠું પૂછાયેલું, જેને સ્ક્રીનશોટ જોવા હોય ઇન્સ્ટાગ્રામની અંદર જતા રહે, નીચે જજો, સ્ક્રીનશોટ મૂકેલા છે. 70 માર્ક્સનું બી ગ્રુપનું બેઠું પૂછાયું હતું, બરોબર. ચલો, ભારત અને ગુજરાતનો મધ્યકાલીન પ્રાચીન આધુનિક બધો ઇતિહાસની બુક મૂકેલી છે. દરરોજનું કરંટ અફેર્સ મૂકેલું છે. ઇતિહાસના પ્રશ્નો મૂકેલા છે. બંધારણની સંપૂર્ણ બંધારણ બુક મૂકેલી છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ના ઘટે, બધું જ મૂકેલું છે વિડીયો લેક્ચર સાથે. તો 1699 રૂપિયામાં યુવા સારથી એકેડમી કચ્છ એપ્લિકેશન જોઈન કરીને તમે પરચેસ કરી શકો છો. ચલો બીજો પ્રશ્ન કે પંજાબ નેશનલ બેંક છે PIB ની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. ભાઈ અત્યાર સુધી પંજાબ નેશનલ બેંકે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી નહોતી કોઈ મહિલાને, પહેલી. અને આપણી છે હરમનપ્રીત કૌર, ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને ક્રિકેટર છે. તો ભારતીય મહિલા ક્રિકેટર છે, જોઈ લો ભાઈ, હમણાં જ આપણે જીત્યા છીએ વર્લ્ડ કપ, બરોબર. તો મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરને પંજાબ નેશનલ બેંક એ પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હવે એ તો એક લાઈનમાં પૂરું થઈ ગયું ભાઈ, સ્વાહા. ચલો, સૈફાલી વર્મા છે, બરોબર. તે શું છે? તો હરિયાણા જે છે મહિલા આયોગ, તેના બ્રાન્ડ એમ્બેસેડર સૈફાલી વર્મા, એ પણ ક્રિકેટર. હવે આલિયા ભટ્ટ છે, કઈ? તો કે આલિયા ભટ્ટ લેવિસના બ્રાન્ડ એમ્બેસેડર છે, લેવિસ. આ 4 વસ્તુ હાઇલાઇટ કરજો. ઝોમેટોના શાહરૂખ ખાન બન્યા અને T20 વર્લ્ડ કપના 2026ના રોહિત શર્મા બન્યા છે. ક્લિયર છે? યશસ્વી જયસ્વાલ જે છે તે ભાઈ 3 T20 સેન્ચુરી, કેટલી? 3 T20 સેન્ચુરી 14 વર્ષની ઉંમરમાં મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. આ પોઈન્ટ પણ નોંધ કરી લો. સૌથી ઓછી ઉંમરમાં. પંજાબ નેશનલ બેંકની સ્થાપના 19 મે 1984, બરોબર. આની પહેલા પણ આની સ્થાપના થયેલી છે ભાઈ.
બરાબર, પીઆઈબી. ચલો, પણ અત્યારે લેટેસ્ટ 1984, મુખ્ય મથક નવી દિલ્હી, મેનેજિંગ ડાયરેક્ટર અશોક ચંદ્ર છે, અશોક ચંદ્ર. અને આદર્શ વાક્ય ધ નેમ યુ કેન બેંક ઓપન, ધ નેમ યુ કેન બેંક ઓપન, આ આપણું આદર્શ વાક્ય છે પંજાબ નેશનલ બેંકનું. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ક્યારે ઉજવાય છે? વિકલાંગ દિવસ તો 3 ડિસેમ્બરે ઉજવીએ છીએ. શા માટે ઉજવાય? તો જે અસમાનતાઓ એમના વિરુદ્ધ જે પેદા થતી હોય તેને ઓછી કરવા માટે આ દિવસ ઉજવાય. તો 3 ડિસેમ્બરના દિવસે વિકલાંગ વ્યક્તિઓમાં જાગૃતતા, તેમના માટે સન્માન લાવો, તેમના પ્રત્યે સમાન અવસરો તેમના માટે પેદા કરો ભાઈ. આ માટે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવાય છે. સમજાય છે? થીમ છે કે ફોસ્ટરિંગ ડિઝેબિલિટી સોસાયટી ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ, આ થીમ રાખવામાં આવેલી છે 2025ની. ચલો, ચોથો છે કે કયા રાજ્યના મેન્ડરીન કેવું છે? મેન્ડરીન ઓરેન્જ છે, એક સંતરા છે. મેન્ડરીન ઓરેન્જ એટલે કે એક જાતના સંતરા છે અને તેને શું થયું છે? જીઆઈ ટેગ મળ્યો છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. ભારત દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ જિલ્લાની અંદર કોઈ એવી વસ્તુ પ્રખ્યાત હોય અને તેનો મોટા પાયે ઉપાડ થતો હોય, આવી વસ્તુને શું કહેવાય કે નેશનલ સુધી પહોંચાડવા માટે તેને પ્રમોટ કરવામાં આવે છે, જીઆઈ ટેગ મળે છે. જીઆઈ ટેગ કઈ રીતે મળે? તો જે અત્યારે હાલમાં પશ્ચિમ બંગાળની છે આ, તો પશ્ચિમ બંગાળ સરકારને ચેન્નઈની અંદર, બરાબર, આપણી રજિસ્ટ્રી કઈ જગ્યાએ આવેલી છે? તો ચેન્નઈની અંદર જીઆઈ ટેગની રજિસ્ટ્રી આવેલી છે. આ રજિસ્ટ્રીમાં તેમને ત્યાં ફોર્મ ભરવું પડે. ત્યાર પછી આ જીઆઈ ટેગ WTO દ્વારા આપવામાં આવે છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તે જગ્યાએ મોકલવામાં આવે અને આ જીઆઈ ટેગ મળે છે. તો કોણ? વેસ્ટ બેંગાલ, બરાબર, વેસ્ટ બેંગાલ. તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી એક શબ્દ ફટાક દઈને આપણા મનમાં બેસવો જોઈએ કે ભારતની સૌપ્રથમ દાર્જિલિંગની ચાને 2004માં જીઆઈ ટેગ મળ્યો હતો. 2004. હવે 2-3 દિવસ પહેલા કરંટ અફેર્સમાં બધા જીઆઈ ટેગમાં મૂકેલા છે, એટલે વધારે પડતા આપણે અહીંયા બોર્ડ ભરીશું નહીં. તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલા મેન્ડરીન ઓરેન્જને જીઆઈ ટેગ મળ્યો. આ શું છે? તો ભાઈ સંતરા છે. શું છે? સંતરા છે. ક્લિયર છે? મેન્ડરીન સંતરા. પાંચમો પ્રશ્ન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે CBIC, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ કોણ બન્યા? તો વિવેક ચતુર્વેદી બન્યા છે. વિવેક ચતુર્વેદી. તો વિવેક ચતુર્વેદી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના અધ્યક્ષ બન્યા. CBIC નું પૂરું નામ મેં કહી દીધું, તમને વાંચી લેજો, બરાબર. સ્થાપના 1 જાન્યુઆરી 1964માં, મુખ્ય મથક દિલ્હી. અને આદર્શ વાક્ય તો ગોખી જ લેવાના: દેશ સેવાર્થ કર સંચય, દેશ સેવાર્થ કર સંચય. હવે જુઓ, અહીંયા 3 પોઈન્ટ છે આપણા. નાલસાના અધ્યક્ષ આ અઠવાડિયાની અંદર જ બનેલા છે. નાલસાના અધ્યક્ષ જસ્ટિસ વિક્રમનાથ. કોઈ પણ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ હોય તે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ બને છે. સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તેના પૂર્ણકાલીન સદસ્ય બન્યા છે સંદીપ પ્રધાન. અને 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સૂર્યકાંત. આ 3 નિયુક્તિ આ અઠવાડિયાની અંદર થયેલી છે, લેટેસ્ટ છે. ક્લિયર છે? ચલો, ભારતના પહેલા પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર જેનું નામ છે અનંત. શું નામ છે? ભારતનું પહેલું પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર છે. ભારતનું પ્રથમ નેવિગેશન છે નાવિક. આ યાદ રાખજો, કન્ફ્યુઝન પોઈન્ટ છે. આ સ્વદેશી છે. ભારતનું પ્રથમ નેવિગેશન કયું છે? તો નાવિક છે, નાવિક. પણ અહીંયા લખેલું છે પહેલું પ્રાઇવેટ લખેલું છે, બરાબર, નેવિગેશન. અનંત સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું? ભાઈ વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝન પોઈન્ટને દૂર નહીં કરવાનો તો ઇજ્જતથી એક માર્ક્સ તમારો જતો રહેશે. અહીંયા લખેલું યાદ રાખજો કે ભારતનું પહેલું પ્રાઇવેટ નેવિગેશન લખેલું છે. ભારતની નેવિગેશન સિસ્ટમનું નામ નાવિક છે, નાવિક. પણ એ પહેલી ભારતની છે, સ્વદેશી નહીં. અહીંયા લખેલું છે પ્રાઇવેટ નેવિગેશન ભારતની. તો અનંત છે, અનંત. અને તે એક્સેલન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો તમારે યાદ રાખવાનું છે કેરળની અંદર. ક્યાં થયું? સમજો પૂરું. તો કેરળના તિરુવનંતપુરમમાં ભારતનું પ્રથમ પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર અનંત સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન થયું. એક જ લીટીમાં યાદ રાખજો. ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ વી નારાયણ છે અત્યારે હાલમાં, તેમના દ્વારા કરવામાં આવ્યું. તેને સ્થાપિત કર્યું અનંત ટેકનોલોજી હૈદરાબાદ, માટે તેનું નામ રાખવામાં આવેલું છે અનંત. ક્લિયર? હવે ઉદ્દેશ્ય શું છે ભાઈ? તો વિદેશી જે જીપીએસ નેવિગેશન પ્રણાલી છે, વિદેશની જે જીપીએસ નેવિગેશન પ્રણાલી છે,
આ પ્રણાલી ઉપર ભારત દેશની જે નિર્ભરતા છે વિદેશી લોકો ઉપર ક્યાં સુધી આપણે નિર્ભર રહીશું ભાઈ, એ નિર્ભરતાને ઓછી કરવા માટે આ પ્રયાસ કર્યો છે, એને સમાપ્ત કરીએ. હવે નેવિગેશનનો મતલબ શું? નેવિગેશન તો કે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સૌથી વધુ ક્યાં યુઝ થાય છે? તો અમેરિકામાં યુઝ થાય છે. જીપીએસ સૌથી વધુ ક્યાં યુઝ થાય? અમેરિકા દેશની અંદર. હવે ગ્લોનાસ છે, ગ્લોનાસ સિસ્ટમ કોની છે? રશિયાની છે. ગ્લોનાસ સિસ્ટમ કોની? રશિયાની. બાયડુ સિસ્ટમ કોની? બાયડુ તો ચીન દેશની છે. અને ભારત દેશની સિસ્ટમ છે નાવિક નેવિગેશન સિસ્ટમ. કઈ છે? નાવિક નેવિગેશન સિસ્ટમ. પોઈન્ટ નોટ કરી લેજો, મહત્વપૂર્ણ છે. આઈએમપી કરજો કે ભારતનું પહેલું પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર અનંત છે, એ કેરળમાં લોન્ચ થયું અને ભારતની પ્રથમ નેવિગેશન સિસ્ટમ છે નાવિક. ક્લિયર? ચલો કેરળ તો રાજધાની છે તિરુવનંતપુરમ, બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે. મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, ગવર્નર છે રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. બરોબર, રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. ચલો સાયલેન્ટ વેલી છે, બરોબર, સાયલેન્ટ વેલી. પેરિયાર છે, પેરિયાર. અરાવિકુલમ છે, અન્નામુડી, સોલા નેશનલ પાર્ક કેરળની અંદર આવેલા છે. ત્યાર પછી ક્લાસિકલ લેંગ્વેજ કઈ છે? તો મલયાલમ છે, મલયાલમ. હવે જો ઇડુક્કી ડેમ આવેલો છે, નદી કઈ? તો પેરિયાર નદી છે, બરોબર. પેરિયાર નદી ઉપર ઇડુક્કી ડેમ આવેલો છે. ક્લાસિકલ ડાન્સ કયો? તો કે કથકલી અને મોહિની અટ્ટમ. કથકલી અને મોહિની અટ્ટમ. ઓનમ, ત્રિશુલપુરમ, અટકલ પોંગલ. બરોબર, પોંગલ એકલું લખ્યું હોય, પોંગલ એકલું લખ્યું હોય તો તમારે યાદ રાખવાનું કે આ તમિલનાડુની અંદર, બરોબર, તમિલનાડુ, પણ અહીંયા અટુકલ પોંગલ લખ્યું છે તો કેરળ. મકર વિલક્કુ છે વિશુ મહોત્સવ અને સમુદ્ર મહોત્સવની ઉજવણી પ્રથમ વખત કેરળની અંદર કરવામાં આવી. આ પોઈન્ટ નોટ કરજો. સમુદ્ર મહોત્સવની ઉજવણી પ્રથમ વખત કેરળમાં કરવામાં આવી, પણ આ બધા જે તહેવાર છે એ કેરળના છે. બરોબર. હવે રેલવે ગ્રુપ ડી ની અંદર હતો અંબુબાચીનો મેળો. ભાઈ અંબુબાચીનો મેળો ક્યાં ભરાય છે? તો કે આસામની અંદર ભરાય છે. આ સીધો પ્રશ્ન હતો એટલે આપણે આ કરવું પડશે. બરોબર. કેરળનું નવું વર્ષ તો કે વિશુ મહોત્સવ જે હોય તેને કેરળના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અને કેરળનો જે સમુદ્ર કિનારો હોય ને તેને માલા આભાર થઈ ગયું છે, અહીંયા આભાર થઈ ગયું છે, પણ માલાબાર. બરોબર. કેરળનો જે દરિયા કિનારો છે તેને માલાબાર કહેવાય અને તમિલનાડુનો જે દરિયા કિનારો છે તેને કોરોમંડલ કહેવાય. શું કહેવાય? તો તેને કોરોમંડલ કહેવાય છે. શું કહેવાય છે? કોરોમંડલ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા એવોર્ડ, પોપ્યુલેશન એવોર્ડમાં સંસ્થાગત શ્રેણીથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? બરાબર, આવ્યા છે લખી દઈએ ભાઈ, આવ્યા છે. સંસ્થાગત શ્રેણીથી કોને સન્માનિત કરવામાં આવી છે? બરાબર, મહિલાનું નામ નથી તો કોને સન્માનિત કરવામાં આવી એ મહત્વનું નથી, પણ આમાં ભારતીયને એવોર્ડ મળ્યો છે વ્યક્તિગત શ્રેણીમાં, એ તમારા માટે મહત્વનો. તો અહીંયા તો એ નંબરનો જવાબ છે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ સાયન્સ સ્ટડી ઓફ પોપ્યુલેશન જે છે તેને સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા એવોર્ડમાં સંસ્થાગત શ્રેણીથી સન્માનિત કરવામાં આવેલી છે. તો જુઓ અહીંયા પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ પોપ્યુલેશનને 2025નો સંસ્થાગત શ્રેણીમાં સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા એવોર્ડ મળ્યો. બરોબર. હવે વ્યક્તિગત શ્રેણીને હાઇલાઇટ કરવાની ભાઈ, સ્ટાર લગાવો, સ્ટાર વ્યક્તિગત શ્રેણીને. બરોબર. આની અંદર જનસંખ્યા એવોર્ડ 2025 ભારતીય મહિલા વર્ષા દેશપાંડે. ઇમેજમાં જોઈ લો ભાઈ, આ વર્ષા દેશપાંડે જે છે તેમની ઇમેજમાં જોઈ લેજો, તેમને વ્યક્તિગત શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો છે. ચલો સાતમો પ્રશ્ન કે ભારતે 2025માં રેકોર્ડ તોડીને કેટલા મિલિયન ટન ખાદ્યનું ઉત્પાદન કર્યું ભાઈ ભારતે? તો અહીંયા આપણો રાઈટ આન્સર છે 357 મિલિયન ટન ઉત્પાદન કર્યું છે. ચલો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી 357 મિલિયન ટન ખાદ્ય ઉત્પન્ન કરીને ભારત દેશે વિશ્વમાં ઇતિહાસ રચ્યો. તેમણે મન કી બાતનો કાર્યક્રમ હતો 30 નવેમ્બરે 128મા નંબરનો એપિસોડ હતો, તે સંસ્કરણ અંતર્ગત આ જાહેરાત કરી. 2015માં 257 મિલિયન ટનથી ખાદ્ય ઉત્પાદન વધીને હવે 357 મિલિયન ટન સુધી ભારત પહોંચી ગયો. 40% વૃદ્ધિ નોંધાવી. આવા પ્રશ્ન કરવાના એટલા માટે રેલવે ગ્રુપ ડીમાં ઉર્જાનો પ્રશ્ન ટકામાં પૂછાયેલો છે કે કેટલા ટકા ભારતે ઉર્જાનું ઉત્પાદન કર્યું. સમજાય છે? ચલો માટીનું સ્વાસ્થ્ય. હવે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ, મૃદા સ્વાસ્થ્ય કાર્ડની જ્યારે વાત થાય બરોબર, ત્યારે ભારત દેશની અંદર આ કાર્ડ કઈ જગ્યાએથી લોન્ચ થયું હતું? લગભગ 2015 છે. રાજસ્થાન જે છે, રાજસ્થાન, બરોબર, રાજસ્થાનની અંદર પણ સૂરજગઢ આવેલું છે. બરોબર, સૂરજગઢ આવેલું છે. આ જગ્યા ઉપરથી મૃદા સ્વાસ્થ્ય કાર્ડ લોન્ચ કરવામાં આવેલું હતું. સીધો પ્રશ્ન.
માટીનું સ્વાસ્થ્ય, તો 64% જમીનમાં નાઇટ્રોજનની ઉણપ છે. કેટલી? આ રિપોર્ટ છે મોદી સાહેબની કે 64% જમીનમાં નાઇટ્રોજનની ઉણપ, 48.5% જમીનમાં કાર્બનની ઉણપ, 55.4% નમૂનાઓમાં બોરોનની ઉણપ અને 35% ઝીંકની ઉણપ માટીની અંદર નોંધાયેલી છે ભાઈ 2025ની અંદર. તો આ નવો યાદ રાખજો કે 357 મિલિયન ટન ખાદ્ય રેકોર્ડ. ચલો ખાદ્યની વાત થાય એટલે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ખાદ્ય અને કૃષિ સંગઠન, તેની સ્થાપના 1945માં થયેલી છે. તેનું મુખ્ય મથક આવેલું છે રોમ, ઇટાલીની અંદર. કઈ જગ્યાએ? રોમ, ઇટાલીની અંદર. તે સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે ભાઈ FAO તરીકે સેવા આપે છે અને યુરોપિયન યુનિયન સહિત 194 દેશ સભ્ય દેશો છે તેના FAO. ક્લિયર? ચલો હવે 8મો પ્રશ્ન કે તમિલનાડુના કેટલા ઉત્પાદનોને હાલમાં એક સાથે જીઆઈ ટેગ મળેલો છે? તમિલનાડુના. તો આપણો કરેક્ટ આન્સર આવશે 3 આવશે લગભગ. જોઈ લઈએ બરોબર, આ મોડે નથી. તો 1 2 3 4 અને 5 લખવાના છે આપણે. 5 છે કોઈ? સોરી 5 છે કોઈ ઓપ્શનની અંદર? જોઈ લઈએ તો 5 છે. તો આપણો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરી અને 5 ડી કરજો બરોબર. ડી કે ભાઈ 5 એવા ઉત્પાદન છે તમિલનાડુના કે જેમને જીઆઈ ટેગ મળ્યો. કયા સાહેબ? તો જોઈ લો. તો તમિલનાડુના 5 નવા જીઆઈ ટેગ ઉમેરાયા અને ટોટલ સંખ્યા 74 પહોંચી ગઈ બરોબર. સૌથી વધુ રામસર સ્થળ જે છે, રામસર સ્થળની સંખ્યા પણ કઈ જગ્યાએ છે? તો સૌથી વધુ ભારતમાં તમિલનાડુની અંદર રામસર સ્થળ આવેલા છે બરોબર. તો તમિલનાડુ રાજ્યની જીઆઈ ટેગની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો 74. તો પહેલો છે કે વેરીયુડ સુતરાઉ સાડી, વેરીયુડ સુતરાઉ સાડી પારંપરિક હસ્ત નિર્મિત છે આ સાડી. બીજું છે કવિંદ પદીનટ સકરાઈ દેશી ખાંડ છે. નામકલ સોફ્ટ સ્ટોન છે, પથ્થરનું પારંપરિક વાસણ છે. થયામલ્લી ચોખા છે અને અંબાસ સમુદ્ર ચોપો સમન ઘરેલું સામાન છે. આટલા 5 જે આઈટમ છે તેને જીઆઈ ટેગ મળેલો છે બરોબર. ગોલ્ડન ચોખા છે, એક તમે લખજો ભાઈ ગોલ્ડન ચોખા બરોબર. વિટામિન એ ભરપૂર હોય અને આ મણિપુરના છે બરોબર. મણિપુરના છે તેને જીઆઈ ટેગ મળેલો છે ગોલ્ડન ચોખા. હવે ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ચોખા સંશોધન કેન્દ્ર વિશ્વની અંદર ક્યાં આવેલું છે? તો વિશ્વની અંદર તો ફિલિપાઇન્સની અંદર આવશે બરોબર. ફિલિપાઇન્સની અંદર. અને ભારતની અંદર આવેલું છે ઓડિશાની અંદર. ઓડિશાની અંદર પણ કઈ જગ્યાએ? તો કટકથી કશું યાદ આવે કે સુભાષચંદ્ર બોઝનું જન્મ સ્થળ છે કટક. ચલો 2025માં તમે જોશો તો મધ્યપ્રદેશના પન્ના હીરાને જીઆઈ ટેગ મળેલો છે. લેકિયા સંગીત છે સિક્કિમનું. અંબાજી સંગે મરમર પથ્થર ગુજરાતના છે જેને જીઆઈ ટેગ મળ્યો. અજરક પ્રિન્ટિંગ છે ગુજરાતની, તેને જીઆઈ ટેગ મળ્યો. સાજી ક્રાફ્ટ છે મથુરાની, જો ખબર હોય તો 2025. જનજાતીય પોશાક છે રીગનાઈ ત્રિપુરાની છે, રીગનાઈ તેને મળ્યો. બાસુરી છે ક્યાંની? પીલીભીતની છે બાસુરી, તેને મળ્યો. તિરંગા બરફી છે ક્યાંની? વારાણસીની છે તિરંગા બરફી, તેને મળ્યો. હવે રીસા નામનો પોશાક છે કોનો? ત્રિપુરાનો, તેને મળ્યો. સિલ્વર ચાંદીની બનાવટો છે ઓડિશાની, તેને મળ્યો. કચ્છી ખારેક છે ગુજરાતની, તેને મળ્યો. અને અમલ સલાડ ચીકુ છે નવસારીના, તેને જીઆઈ ટેગ મળેલો છે. 2025નું જીઆઈ ટેગનું લિસ્ટ છે તો તમે જોઈ લેજો. ચલો 9મો પ્રશ્ન છે કે 2025ના વર્ષ માટે ડોક્ટર પાલોસ માર ગ્રેગોરિયોસ એવોર્ડ કોને મળ્યો? તો અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો ને તેમનું નામ છે મિસાઇલ વુમન બરોબર. મિસાઇલ પુત્રી અથવા મિસાઇલ વુમન બંને કહેવામાં આવે છે અને જેનું નામ છે ટેસી થોમસ. ઓપ્શન ડી છે ટેસી થોમસ. ચલો તો ભારતના મિસાઇલ વુમન તરીકે પ્રખ્યાત ટેસી થોમસને ડોક્ટર પાલોસ માર ગ્રેગોરિયોસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તે ભારત દેશના અગ્નિ મિસાઇલ પરિયોજનાના પ્રમુખ વૈજ્ઞાનિક છે. અગ્નિ જે મિસાઇલ પરિયોજના છે, નારુલ ઇસ્લામ સેન્ટર ફોર હાયર એજ્યુકેશનના કુલપતિ તેઓ રહી ચૂકેલા છે. નારુલ ઇસ્લામ સેન્ટર ફોર હાયર એજ્યુકેશનના તેઓ કુલપતિ રહી ચૂકેલા છે. તો ટેસી થોમસ મિસાઇલ વુમન છે બરાબર. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, મિસાઇલ મેન ઓફ વુમન, તો ટેસી થોમસ તેમને એવોર્ડ મળ્યો. હવે જુઓ પરિચય છે તેમનો ટેસી થોમસનો. તો ટેસી થોમસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO સાથે જોડાયેલા ભારતીય મિસાઇલ વૈજ્ઞાનિક છે. મિસાઇલ વુમન કહેવાય અને અગ્નિપુત્રી તરીકે તેમને સંબોધિત કરવામાં આવે છે. કેમ? અગ્નિ મિસાઇલ જે ભારતની છે તેમણે 1988 થી અગ્નિ મિસાઇલ કાર્યક્રમ સાથે સંકળાઈ ગયા છે.
નેતૃત્વ કર્યું તેઓ ભારતમાં મિસાઇલ પ્રોજેક્ટનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય મહિલા છે. મિસાઇલ પ્રોજેક્ટનું સંચાલન કરનાર ભારત દેશની પ્રથમ મહિલા છે ટેસી થોમસ, માટે તેમને અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય યોગદાન તો તેમણે અગ્નિ જેવી મિસાઇલોના સફળ પરીક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે. પ્રેરણા તો તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમના પ્રેરણા સ્ત્રોત માને છે. 2012માં ટેસી થોમસને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. તો આ છે આપણા ટેસી થોમસ. 10. LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા? जिंदगी के बाद भी जिंदगी के आज भी, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો અહીંયા આર ચંદર આવશે. શું આવશે? સી નંબરનો ઓપ્શન આવશે. આર ચંદર આવશે. સી નંબરનો ઓપ્શન આવશે આર ચંદર. તો અહીંયા આર ચંદર જે છે તે ભારતીય જીવન વીમા નિગમના ડાયરેક્ટર બન્યા. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થાય ભાઈ LIC ભારતની સૌથી મોટી વીમા કંપની છે ને મુખ્ય મથક આવેલું છે મુંબઈની અંદર. 1 સપ્ટેમ્બર 1956માં સંસદના અધિનિયમ દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે અને નાણાં મંત્રાલય અંતર્ગત આ સંસ્થા કામ કરે છે. LIC બરાબર, LIC. ચલો LIC ની મુખ્ય વિશેષતાઓ જોવાની છે ભાઈ. ભારતીય જીવન વીમા નિગમ, સ્થાપના 1 સપ્ટેમ્બર 1956 બરાબર, અધિનિયમ 1956 હેઠળ. માલિકી તો ભારત સરકારની માલિકીની એક સરકારી કંપની. મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર. સૂત્ર છે આદર્શ વાક્ય, યોગક્ષેમ વહમ્યહમ, તમારું કલ્યાણ અમારી જવાબદારી છે. ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ વિસ્તારો અને સામાજિક આર્થિક રીતે પછાત વર્ગો માટે જીવન વીમા સુલભ બનાવવા આ LIC નું કામ છે. વીમા સહ બચત યોજનાઓ દ્વારા લોકોને બચત કરવા માટે પ્રેરિત કરવા, પોલિસી ધારકોની સંપત્તિના રક્ષક તરીકે કાર્ય કરવા માટે રાષ્ટ્રીય પ્રમાણિકતાઓ અનુસાર તેનું રોકાણ અને બદલતા સામાજિક આર્થિક અને વાતાવરણની જરૂરિયાતોને તે પૂર્ણ કરે છે LIC. ચલો 11મો પ્રશ્ન કે ભારતીય રિસર્ચ દ્વારા શોધવામાં આવેલ સ્પાઇરલ ગેલેક્સીનું નામ શું છે? નવી સ્પાઇરલ ગેલેક્સી શોધવામાં આવેલી છે, તેનું નામ શું છે? તો તેનું નામ છે અલખનંદા. તેનું નામ છે અલખનંદા. શું નામ છે? અલખનંદા. તો પુનાની રિસર્ચર દ્વારા શોધવામાં આવેલ સ્પાઇરલ ગેલેક્સીનું નામ છે અલખનંદા. બરાબર. તો અહીંયા આ જેમ્સ વેબ ટેલિસ્કોપ છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ છે કોનો છે? તો આ NASA નેશનલ એરોનોટિક સ્પેસ એડમિનિસ્ટ્રેશન અમેરિકા તેનો છે આ. તો જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવી. ભારત દેશની ગેલેક્સીનું નામ છે મિલ્ક વે બરાબર, એટલે કે મંદાકિની. મિલ્ક વે એટલે કે મંદાકિની. ઉત્તરાખંડમાં અલખનંદા અને મંદાકિની નદી છે, તેનાથી બનતા પ્રયાગને રુદ્રપ્રયાગ કહેવાય છે. આ સુપર હિટ જીકે છે બરાબર, સુપર હિટ જીકે. આ બનતા પ્રયાગને અલખનંદા અને મંદાકિનીથી જે પ્રયાગ બને છે તેને રુદ્રપ્રયાગ કહેવાય છે. 12. આ પ્રશ્ન આપણે જોઈ ગયા લાગે છે બરાબર. 12મો પ્રશ્ન અહીંયા છે ભાઈ. અહીંયા છે પ્રશ્ન કે દેવવ્રત મહેશે 200 વર્ષ પછી. અહીંયા આપણો પ્રશ્ન એવો બનશે, આ ભારતીય રિસર્ચર દ્વારા શોધવામાં આવેલું આગળ આપણે આવી ગયું મિત્રો અહીંયા, પણ અહીંયા પ્રશ્ન મેં લીધો નથી, લગભગ મારી ભૂલ થઈ ગઈ છે બરાબર. તો તમે અહીંયા પ્રશ્ન એવો બનાવજો કે 200 વર્ષ પછી, 200 વર્ષ પછી બરાબર. સંસ્કૃતમાં અહીંયા આપણે અહીંયા આવી જઈએ ડાયરેક્ટ. દેવવ્રત મહેશ રખે, અહીંયા નામ છે દેવવ્રત મહેશ રખે 200 વર્ષ પછી વેદદંડ પ્રાણાયામ કરીને સફળતાપૂર્વક સિદ્ધિ મેળવી, એવો અહીંયા પ્રશ્ન છે આપણો બરાબર. તો દેવવ્રત રખે બરાબર, અહીંયા લખી દઈએ કે દેવવ્રત રખે નામના વ્યક્તિ છે, એમણે 200 વર્ષ પછી આ કારનામું કર્યું છે. 2000 શ્લોક જે કહેવાય તે એક સાથે જપ્યા છે, એક શ્વાસે. તો ભારતીય આ રિસર્ચર જે છે એ આપણો નથી પ્રશ્ન, ખાલી આ અહીંયા મૂકવાનો હતો, બાકી આગળ સેમ છે. આગળ આવી જાઓ. તો દેવવ્રત મહેશ રખે 200 વર્ષ પછી કયા વેદનો દંડક્રમ કરીને ઇતિહાસ રચ્યો? તો પારાયણ કરીને સફળતાપૂર્વક તેને પૂરો કર્યો બરાબર. અલ્યા અહીંયા ઓપ્શન છે જુઓ, આ પ્રશ્ન અહીંયાથી લઈને ખાલી પેલી બાજુ મૂકવાનું હતું મારા મિત્રો, એ રહી ગયું. તો અહીંયા આપણે આ પ્રશ્ન અહીંયા વાંચી લઈએ. તો દેવવ્રત મહેશે 200 વર્ષ પછી કયા વેદનો દંડક્રમ પારાયણ કરીને સફળતાપૂર્વક ઇતિહાસ રચ્યો? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઋગ્વેદ બરાબર. ઋગ્વેદ આપણો કરેક્ટ આન્સર છે. અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર, અહીંયા લખેલું છે. તો દેવવ્રત રખે 19 વર્ષના છે, તેમની ઉંમર 19 વર્ષ.
તેમણે 200 વર્ષ પછી દંડક્રમ પારાયણ કરી કમ્પ્લીટ કર્યું છે. 200 વૈદિક મંત્ર ઊભા રહ્યા વગર શ્વાસ કંટ્રોલ કરીને સિસ્ટમેટિક તેનું ઉચ્ચારણ કર્યું છે. 50 દિવસ સુધી સતત તેમણે આ ઉચ્ચારણ કર્યું. મોદી સાહેબે પણ તેમના વખાણ કર્યા છે. પિતા મહેશચંદ્ર રખે અહલ્યાનગર મહારાષ્ટ્રના છે. ઉપલબ્ધિ દંડક્રમ પ્રાણાયામ 2000 મંત્રોનું શુદ્ધ પાઠન. બરાબર, અમર ઉજાલાનો આ ફોટો છે. અને અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ તેમના વખાણ કર્યા છે. પ્રશ્ન કદાચ આવી શકે કેમ કે અત્યારે આવે છે એટલે. ચલો, અહીંયા લખેલું છે રુદ્રવેદ. પહેલો રુદ્રવેદ છે આપણો. કયો વેદ છે? રુદ્રવેદ. તો 10 મંડળ. રુદ્રવેદમાં કેટલા મંડળ છે? તો 10 મંડળ છે રુદ્રવેદની અંદર. અહીંયા સ્ત્રોત કેટલા છે રુદ્રવેદની અંદર? સ્ત્રોત કેટલા છે? તો સાહેબ 1028 છે. સ્ત્રોતની વાત કરી રહ્યો છું. શું સ્ત્રોત? 1028 અને 10,462 શું છે? તો ભાઈ શ્લોક છે. લીટી વાંચો. 10 મંડળ, સ્ત્રોત 1028, 10,462 શ્લોક છે. બરોબર. બહુદેવવાદ અને એકેશ્વરવાદનો ઉલ્લેખ છે. બહુદેવવાદ અને એકેશ્વરવાદનો ઉલ્લેખ છે. એકેશ્વરવાદનો ઉલ્લેખ છે. બરોબર. બહુદેવવાદ અને એકેશ્વરવાદનો ઉલ્લેખ છે. આર્યોનો નિવાસ. આર્યોનો જે નિવાસ જે છે, આર્યોનો નિવાસ. બરોબર. આર્યોનો નિવાસ એટલે કે સપ્ત સિંધુનો ઉલ્લેખ છે. કોનો? તો સપ્ત સિંધુ વિશેની અહીંયા ચર્ચા છે. આ પોઈન્ટ યાદ રાખવાનો. બીજું છે કે ગંગાનો એક વખત, ગંગા નદી જે છે ગંગા, તેનો એક વખત, યમુના જે છે યમુના, બરોબર, તેનો 3 વખત ઉલ્લેખ છે. અને ત્રીજી કઈ નદી હશે? આપણી સિંધુ છે વિદ્યાર્થી મિત્રો. તેનો સિંધુ નદી જે છે સિંધુ, બરોબર, સિંધુ, તેનો ઉલ્લેખ કેટલી વખત છે? તો તેનો ઉલ્લેખ 10 વખત રુદ્રવેદની અંદર કરવામાં આવેલો છે. બરોબર. વાત કોની કરી રહ્યા છીએ આપણે? તો રુદ્રવેદની વાત કરી રહ્યા છીએ. બરોબર. 9મા મંડળમાં સોમ વિશેની વાત છે. 9મું જે મંડળ છે, 9મું મંડળ, તેમાં સોમ વિશેની વાત છે. બરોબર. 9મું. અને 10મું જે મંડળ જે છે, 10મા મંડળની અંદર પુરુષ સૂક્તની વાત છે. બરોબર. પુરુષ સૂક્તની વાત છે. પુરુષ સૂક્ત જે કહેવાય, પુરુષ સૂક્ત, તેની 10મા મંડળની અંદર વાત છે. સમગ્ર જીવન દરમિયાન અપરિણિત સ્ત્રી રહેતી હોય, સમગ્ર જીવન દરમિયાન, સમગ્ર જે જીવન દરમિયાન અપરિણિત, બરાબર, શું કહેવાય? સમગ્ર જીવન દરમિયાન અપરિણિત જે સ્ત્રી રહેતી હોય તેને અમાજુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અમાજુ કહેવામાં આવે છે રુદ્રવેદની અંદર. શું કહેવાય? અમાજુ. બરાબર. દેવોનો ચિકિત્સક ભીષક કહેવામાં આવતો હતો. દેવોનો જે ચિકિત્સક હોય, બરાબર, દેવોનો જે ચિકિત્સક જે હોય તેને ભીમક તરીકે ઓળખવામાં આવતો હતો. હવે અહીંયા સામવેદની વાત કરી દઈએ. સામવેદ અહીંયા લઈ લઈએ કે સામવેદ તો આ સંગીતની ગંગોત્રી કહેવાય છે. સંગીતની ગંગોત્રી. બરોબર. ગંગોત્રી 1078 આની અંદર શ્લોક છે. કેટલા શ્લોક છે? તો એ ગંગોત્રીની અંદર 1875 મંત્ર છે. અહીંયા પેલું જૂનું ને જૂનું લખી દીધું. 1875 આની અંદર મંત્ર છે. 1875 મંત્ર છે. બરોબર. સામવેદ ને સંગીતની ગંગોત્રી કહેવાય 1875. અને ગાંધર્વ વેદ તેનો ઉપવેદ છે. કયો? તો કે ગાંધર્વ વેદ તેનો ઉપવેદ છે. બરોબર. તેનો શું છે? તો ઉપવેદ છે. ગાંધર્વ વેદ તેનો ઉપવેદ છે. બરોબર. અહીંયા પાઠ કરનાર ઋષિ જે હોય રુદ્રવેદની અંદર, તે અહીંયા પાઠ કરનાર ઋષિ, બરોબર, પાઠ કરનાર ઋષિ રુદ્રવેદની અંદર, બરોબર, અહીંયા તેને હોત્ર કહેવામાં આવે છે. શું કે આ પ્રશ્ન પૂછાયેલો છે કે રુદ્રવેદની અંદર પાઠ કરનાર જે ઋષિ હોય તેને શું કહેવામાં આવે છે? હોત્ર કહેવામાં આવે છે. અને અહીંયા ઋષિને, અહીંયા પાઠ કરનાર ઋષિને ઉગદાતા કહેવાય છે. શું કહેવાય છે? તો ઉગદાતા કહેવાય છે. પોઈન્ટ યાદ રહેશે કે નહીં કે ભાઈ ગાંધર્વવેદનો ઉપવેદ, ગાંધર્વવેદ તેનો ઉપવેદનો, સામવેદનો ઉપવેદ છે. સંગીતની ગંગોત્રી કહેવાય. 1875 શ્લોક છે. બરોબર છે. અને અહીંયા જાદુ, ત્રીજો જે વેદ છે આપણો યજુર્વેદ છે, જેની અંદર જાદુટોના અંધવિશ્વાસ વિશેની વાત કરેલી છે. કયો વેદ રહ્યો? યજુર્વેદ. બરોબર. યજુર્વેદ જે છે તેની અંદર જાદુટોના, બરોબર, જાદુટોના છે, અંધવિશ્વાસ છે, આ બધાની વાત છે એની અંદર છે મારા મિત્રો. તો અહીંયા છે. બીજું અહીંયા ગોપનો ઉલ્લેખ થયેલો છે. શેનો? તો અહીંયા ગોપનો ઉલ્લેખ પણ થયેલો છે યજુર્વેદની અંદર.
ઋષિને અહીંયા અથર્વ્યુ કહેવામાં આવતા. ઋષિને શું? તો ઋષિને અથર્વ્યુ તરીકે ઋષિને ઓળખવામાં આવતા હતા. તો ઋગ્વેદ છે, સામવેદ છે, બરોબર. આ પોઈન્ટ અહીંયા આટલો તમે યાદ રાખજો. બીજું તો આપણને યાદ નથી, પણ આટલું યાદ છે. ચલો, 13મો પ્રશ્ન છે. અહીંયા 14મો પ્રશ્ન છે. અંદર એક પ્રશ્ન હતો. 14મો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રપતિ 3 ડિસેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મ જયંતિ ઉપર પુષ્પાંજલિ આપવામાં આવી. 3 ડિસેમ્બર એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મદિવસ. તેમનો જન્મ 3 ડિસેમ્બર 1884 ના રોજ બિહારના સિવાન જિલ્લાના જીરાદાઈમાં થયો હતો. પિતા મહાદેવ સહાય. શિક્ષણ 1902 પ્રખ્યાત કલકત્તા પ્રેસિડેન્સી કોલેજ. 1915માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કલકત્તા યુનિવર્સિટીના કાયદા વિભાગમાંથી કાયદા માસ્ટરની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે જીતી. બરાબર, ગોલ્ડ મેડલ જીતીને પાસ કરી. બરાબર. 1916માં તેમણે પટના હાઈકોર્ટમાં કાનૂની કારકિર્દી શરૂ કરી. 1937માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ડોક્ટર પૂર્ણ કર્યો. હવે સ્વતંત્રતા સંગ્રામનું ભૂમિકા. ગાંધીજી સાથે જ્યારે ગાંધીજી સ્થાનિક ખેડૂતોની ફરિયાદોને દૂર કરવા માટે બિહારના ચંપારણ જિલ્લામાં જ્યારે ગાંધીજીએ તથ્ય શોધ મિશન પર હતા, ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્વયંસેવકો સાથે ચંપારણ આવવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીના પ્રભાવથી તે ઘણા વિચારો બદલાયા, જેમાં સૌથી મહત્વપૂર્ણ રીતે જાતિ અને અસ્પૃશ્યતાના પ્રશ્નો તેમના વિચારો હતા. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ગયા અને તેમની જીવનશૈલી બદલાઈ ગઈ. 1918નો રોલેટ એક્ટ, 1919નો જલિયાવાલા બાગ રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીની નજીક લાવ્યા. અસહકારનું આંદોલન, આહ્વાન. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ગાંધીજીના અસહકાર ચળવળના ભાગરૂપે બિહારમાં અસહકારનું આહ્વાન કર્યું. બિહારની અંદર તેમણે પોતાની કાનૂની પ્રેક્ટિસ છોડી દીધી. 1921ની પટના કોલેજ, નેશનલ કોલેજ શરૂ કરી હતી. બરોબર. મીઠું સત્યાગ્રહ. 1930માં ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ શરૂ કર્યો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વ હેઠળ બિહારના નખાસ નામનું તળાવ આવેલું છે, આ ખાતે મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં. નખાસ તળાવ. મીઠું બનાવતી વખતે સ્વયંસેવકોના ઘણા જૂથોની ધરપકડ થઈ. ત્યારબાદ તેમણે વધુ સ્વયંસેવકોની માગણી કરી. જનદાતાના કારણે સરકારને પોલીસ પાછી ખેંચી લેવા સ્વયંસેવકોએ મીઠું બનાવવાનું ચાલુ રાખવાની ફરજ પડી. ત્યારબાદ ભંડોળ એકત્ર કરવા ઉત્પાદિત મીઠું વેચી દીધું અને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. આગળ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. 1911માં કલકત્તામાં યોજાયેલા વાર્ષિક અધિવેશન દરમિયાન તેઓ સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા. બરોબર. ઓક્ટોબર 1934 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બોમ્બે અધિવેશનનું અધ્યક્ષપણું કોણે સંભાળ્યું હતું? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ પદેથી રાજીનામું આપ્યું બાદ 1939માં તેઓ બીજી વખત કોંગ્રેસના પ્રમુખ બન્યા. પોઈન્ટ નોંધ કરવાનો. 1946માં તેઓ પંડિત જવાહરલાલ નહેરુની વચગાળાની સરકારમાં ખાદ્ય અને કૃષિ મંત્રી બન્યા. વધુ ખોરાક ઉગાડો. ભાઈ, આ સૂત્ર કોનું છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું સૂત્ર છે કે વધુ ખોરાક ઉગાડો. ચલો, બંધારણ સભા. જુલાઈ 1946માં જ્યારે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી, ત્યારે પ્રમુખ ચૂંટાયા. ડોક્ટર પ્રસાદની અધ્યક્ષતામાં બંધારણ સભાની સમિતિઓમાં સામેલ થયા. રાષ્ટ્રધ્વજ પર એડહોક સમિતિમાં, કાર્યવાહી નિયમોની સમિતિમાં, નાણાકીય સ્ટાફ સમિતિ અને સંચાલન સમિતિ. આ પોઈન્ટ યાદ રાખજો. આ છેલ્લી સ્લાઇડ છે એમની. 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વતંત્ર ભારતના બંધારણને બહાલી આપવામાં આવી અને તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. પુરસ્કાર. 1962માં 12 વર્ષ રહ્યા પછી રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. ડોક્ટર નિવૃત્ત થયા. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યો. તેમના જીવન સ્વતંત્રતા પહેલા દાયકાનું પુસ્તકોનું વર્ણન છે, જેમાં નીચેનો પુસ્તકો ભાઈ નોંધ કરો. ચંપારણમાં સત્યાગ્રહ, ભારત વિભાજિત, તેમની આત્મકથા અને મહાત્મા ગાંધીજીની બિહારની કેટલીક યાદો, બાપુના પગલામાં. આ એમની પુસ્તકો છે. મૃત્યુ થયેલું છે કે છેલ્લા કેટલાક મહિના પટનાના સદાકત આશ્રમમાં તેમણે વિતાવ્યા હતા. તેમનું 28મી ફેબ્રુઆરી 1963માં અવસાન થયું હતું. 3 ડિસેમ્બર તેમનો જન્મદિવસ. ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ અંગે વિધાનો તપાસો ભાઈ. તો આ પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, 450 મેગાવોટ પાવર પ્લાન્ટ અને આધુનિક ટાઉનશીપનો સમાવેશ કર્યો. બંદર માટે પસંદ કરાયેલ સ્થળ ગલાથિયા ખાડી એક સંરક્ષિત વેટલેન્ડ છે અને ચામડાના દરિયાઈ કાચબા માટે એક મહત્વપૂર્ણ સ્પાવિંગ સાઇટ છે. આ પ્રોજેક્ટની વન આવરણ પર નોંધપાત્ર અસર પડશે નહીં, કારણ કે ટાપુના વરસાદી જંગલોનો 10% કરતાં ઓછો ભાગ આવરી લેવાયો છે
અને ચોથું છે કે ગ્રેટ નિકોબારનું વ્યૂહાત્મક સ્થાન ભારતની મલક્કા સ્ટ્રેટ જે છે, સુડા સ્ટ્રેટ છે અને લોમ્બોક સ્ટ્રેટ છે તેના ઉપર નજર રાખવાની મંજૂરી આપે છે. તો શું છે? તો 1, 2 ને 4 સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે. બરાબર, ત્રીજું વિધાન આપણી પાસે સાચું નથી. ક્લિયર છે? ચલો, અહીંયા લખેલું છે ત્રીજું ખોટું છે. ખોટું એકલું વાંચી લઈએ. આ પ્રોજેક્ટમાં મોટા પાયે વન નાબૂદી આશરે 9.6 લાખ વૃક્ષો કાપવાનો સમાવેશ થયેલો છે, જે કાર્બન સંચયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને ટાપુના વરસાદી જંગલ ઇકોસિસ્ટમને અસર કરવાનો છે. માટે ત્રીજું વિધાન તે જગ્યા ઉપર આપેલું છે એ આપણા માટે ખોટું છે. સંચાર સાથી એપ્લિકેશન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. IMEI નો નંબરનો ઉપયોગ કરીને શંકાસ્પદ કોલ રિપોર્ટ કરવાની અને તેમના મોબાઈલ ઉપકરણોને બ્લોક કરવાની મંજૂરી આપે. વપરાશકર્તાઓને તેમના નામે નોંધાયેલા બધા મોબાઈલ નંબરો ઓળખવામાં મદદ કરે. સરકારની દેખરેખ માટે મોબાઈલ વપરાશકર્તાઓના રિયલ ટાઈમ સ્થાનને આપમેળે ટ્રેક કરશે. શું સાચું? તો ભાઈ એ જવાબ લખે છે 1 અને 2 બંને સાચા છે, ત્રીજું ખોટું છે. બરાબર, આ એપ્લિકેશન દેખરેખ માટે વપરાશકર્તાઓના રિયલ ટાઈમ સ્થાનને ટ્રેક કરતી નથી ભાઈ. તેનો મુખ્ય હેતુ ટેલિકોમ સુરક્ષા અને ગ્રાહક સુરક્ષાનો છે, સરકારી દેખરેખ માટે નહીં. ક્લિયર? સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ 2025 સંબંધિત. તો કે આ બિલ GST વળતર ઉપકરની આયોજિત સમાપ્તિ પછી તમાકુ અને તમાકુ ઉત્પાદનો પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો પ્રયાસ કરે છે. આ બિલ હેઠળ સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી યથાવત રહેશે. આ બિલ તમાકુ ઉત્પાદનોના વપરાશને ઘટાડીને જાહેર આરોગ્યમાં લક્ષ્યો માટે સુસંગત છે. ઉપરમાંથી સાચું શું? તો બી આવશે 1 અને 3. બીજું ખોટું છે. બરાબર, ખોટું કે સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી નોંધપાત્ર રીતે વધારીને 200 થી 735 પ્રતિ 1000 સિગારેટથી 2700 થી 11000 કરી દેવામાં આવી ભાઈ. આ પોઈન્ટ સીધો મહત્વનો છે. કેટલી? તો 27 પ્રતિ 1000 થી 27000 થી 11000 એક્સાઇઝ ડ્યુટી. માટે 1 અને 3 સાચું છે. બીજું વિધાન આપણું મેચ થતું નથી. ડ્યુટી યથાવત નથી રાખી, ડબલ નહીં 4 ગણી કરી દીધી. બરાબર, એટલે બધું મોંઘું થવાનું હોય ભાઈ. જે ફૂંકણિયાબાજી છે ને, ફૂંકણિયાબાજી ગુજરાતમાં બહુ ચાલે છે, એ મોંઘી થવાની. ભારત માટે અક્ષાંશ દ્વારા સૌર ચુંબકીય પ્રવૃત્તિનું મેપિંગ વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક રીતે શા માટે મહત્વપૂર્ણ છે? તો સૌર તોફાનો અને કોરોનલ માસ ઇન્જેક્શનની આગાહીમાં સુધારો કરશે, જે ભારત સૂર્ય મિશન લોન્ચ કરવાનું છે. યાદ રાખજો. તે સૌર ડાયનેમોને સમજવા ફાળો આપે છે. તે સૂર્ય પર ચુંબકીય ક્ષેત્રને રચનાને નિયંત્રિત કરે છે. તે ભારતને ઓછી સૌર પ્રવૃત્તિના ઉગ્ર પ્રસરણનું સમયપત્રક બનાવવામાં સક્ષમ બનાવશે અને ભારતીય ચોમાસા દરમિયાન વરસાદની આગાહીમાં સુધારો કરવામાં મદદ કરશે. શું? તો ચુંબકીય પ્રવૃત્તિનું મેપિંગ. તો અહીંયા સાચું શું છે? સી નંબરનો જવાબ છે કે 1, 2 ને 3 સાચું છે, ચોથું વિધાન ખોટું છે. બરાબર, ચોથું વિધાન આપણા માટે ખોટું છે. ચલો હવે 2 દિવસના ફટાફટ MCQ જોઈ લઈએ, પછી તો પૂર્ણાહુતિ કરીશું. કે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા 6 મહિનામાં કયા ક્ષેત્રોએ મુખ્યત્વે ભારતના GDP વૃદ્ધિ દરને વેગ આપ્યો? બરાબર, તો કરેક્ટ છે બી, માધ્યમ, અંક અને તૃતીય. આ ગઈકાલે લગભગ આવી ગયેલું છે. બરાબર, આ ગઈકાલે આવી ગયેલું છે અને ચોકડી મારો. ચલો આ બાજુ. તો દર વર્ષે ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવાય છે? નૌકાદળ દિવસ 4 ડિસેમ્બર. સંચાર સાથે મોબાઈલ એપ્લિકેશન કઈ સંસ્થાએ વિકસાવી? તો ડી આવશે, દૂરસંચાર વિભાગ. LICના MD તરીકે નિયુક્ત થયેલા LICના MD તરીકે નિયુક્ત થયા છે. તો ત્રીજામાં સી આવશે, રામકૃષ્ણ ચંદેર, એટલે કે R ચંદેર. ચોથા નંબરે ગોવા શિપયાર્ડ લિમિટેડે ભારતીય કોસ્ટગાર્ડને ફાસ્ટ પેટ્રોલ વેસલ સોંપ્યા, તેનું નામ જણાવો. તો ચોથાની અંદર સી આવશે, લખેલું છે જવાબ અહીંયા. તો તેનું નામ છે અમૂલ્ય. શું છે તેનું નામ? છે અમૂલ્ય. પાંચમું છે વિશ્વ માટી દિવસ 2025ની થીમ. તો પાંચમામાં એ જવાબ આવશે, સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ માટી. વિશ્વ મૃદા દિવસની થીમ જણાવો, તેવું લખ્યું હોય પરીક્ષામાં, સ્વસ્થ શહેર સ્વસ્થ માટી. આગળનો પોઈન્ટ છે કે ભારતીય બંધારણનો કયો, આ ફક્ત GK માટે છે, કરંટનો પ્રશ્ન નથી. તો ભારતીય બંધારણનો કયો લેખ, કયો અનુચ્છેદ છે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારોનું રક્ષણ કરે છે? તમને થયું સાહેબ આ પ્રશ્ન કેમ ઉઠાયેલા? ભાઈ પૂછાય છે, આ ગ્રુપ ડી માં પૂછાયો, એટલે આવા પ્રશ્નો આપણે લેતા રહીશું. બરાબર, તો અનુચ્છેદ નંબર 21 છે. કયો? વ્યક્તિની સ્વતંત્રતા શેમાં આવશે? અનુચ્છેદ નંબર 21. સમજો અહીંયા આર્ટિકલ નંબર જે 21 જે વિદ્યાર્થી મિત્રો છે તે 2006 ની અંદર
લતા હતા લતા વર્સિસ યુપી સરકાર વચ્ચે કેસ હતો અને આ કેસની અંદર એવું કહેવામાં આવેલું કે લગ્નનો જે અધિકાર છે, લગ્નનો અધિકાર જે છે, બરોબર, લગ્નનો જે અધિકાર છે તે શું છે તો લગ્નનો અધિકાર જીવનનો અધિકાર છે. લગ્નનો અધિકાર કેવો અધિકાર જાહેર કર્યો હતો તો જીવનનો અધિકાર જાહેર કર્યો હતો અને આની સાથે સંકળાયેલ આર્ટિકલ નંબર 21 આ પ્રશ્ન પૂછાયો હતો. ક્લિયર? ચલો, કયા ઐતિહાસિક નૌકાદળ ઓપરેશનની યાદમાં 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે ભાઈ? તો ઓપરેશન ટ્રાઇડેન્ટ આવશે, ટ્રાઇડેન્ટ, બરોબર. તો ઓપરેશન ટ્રાઇડેન્ટ 1971 ની સફળતાની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસ ઉજવાય. શા માટે? તો જ્યારે ભારતીય નૌકાદળે PNS ખૈબરની સહિત 4 પાકિસ્તાની જહાજોને પાણીમાં ડૂબાડી દીધા હતા. બરાબર. ચલો, બીજો પ્રશ્ન છે 2 ડિસેમ્બર 2025 ના રોજ DRDOએ કઈ સંરક્ષણ સિદ્ધિ હાંસલ કરી જેનાથી ભારત એવા થોડા દેશોનો એક બન્યો જ્યાં ઇન હાઉસ એડવાન્સ એસ્કેપ સિસ્ટમ પરીક્ષણ ક્ષમતા વધી છે? તો સી છે કે ફાઇટર એરક્રાફ્ટ એરસ્કેપ સિસ્ટમનું હાઈ સ્પીડ રોકેટ સ્લેડ ડાયનેમિક પરીક્ષણ ભારત દેશે કરી લીધું છે. આવા પ્રશ્નો કઈક ગુજરાતની અંદર તમને જડશે નહીં. ક્લિયર? આગળ છે કે DRDOએ 2 ડિસેમ્બર 2025 ના રોજ ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમનું હાઈ સ્પીડ રોકેટ અહીંયા જોઈ શકો છો પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું જે ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતામાં મોટો સીમાચિહ્નરૂપ છે. આ પરીક્ષણ ADA અને HAL ના સમર્થી ચંદીગઢ ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધા ખાતે હાથ ધરવામાં આવ્યો. HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બરોબર. આ ગતિશીલ પરીક્ષણોમાં લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટ વિમાનના આગળના ભાગને નિયંત્રિત ઉચ્ચ વેગ પર આગળ વધારવા ડ્યુઅલ સ્લેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો જે વાસ્તવિક ઇન્જેક્શન પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે. ઇન્જેક્શન દરમિયાન પાયલટ્સ દ્વારા અનુભવાયેલા ભાર અને પ્રવેગને માપવા માટે ઇન્સ્ટ્રુમેન્ટેડ એન્થ્રોપોમેટ્રિક ટેસ્ટ ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડમીનો. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તમામ એજન્સીઓને અભિનંદન આપી દીધા અને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફનું ભારતનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. માટે આ પોઈન્ટ નોટ કરો કે 2 ડિસેમ્બરના દિવસે કઈ સિદ્ધિ હાંસલ કરી તો DRDOએ ઇન હાઉસ એડવાન્સ એરસ્કેપ સિસ્ટમ પરીક્ષણ કર્યું. આ પોઈન્ટ તમારે નોટ કરી લેવાનો છે, બરાબર. ચલો 50 4 ડિસેમ્બરના રોજ ઉજવાતા નૌકાદળ દિવસ 2025માં ભારતીય નૌકાદળની ભૂમિકા, સિદ્ધિઓ અને દરિયાઈ કૌશલ્યનું સન્માન કરવામાં આવ્યું. 4 ડિસેમ્બર નેવી દિવસ. આ તારીખ ઓપરેશન ટ્રાઇડેન્ટ 1971 ની સફળતાની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત પાકિસ્તાનના જહાજોને ડૂબાડી દીધા હતા. 2025માં ઉજવણી કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુંગુમ બીચ વિશાળ ઓપરેશનલ પ્રદર્શનનો સમાવેશ થયો જેમાં ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો, સંકલિત દાવપેચ અને અદ્યતન નૌકાદળ ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાસાગર પહેલ માટે ભારતના વિઝન અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે નૌકાદળની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો. સાહેબ સ્પીડમાં બોલે છે, થોડું પતાવી દઈએ ઝડપી વિદ્યાર્થી મિત્રો, બહુ સમય હાલ્યો ગયો. ચલો, લાસ્ટ કે 20મી G20 સમિટ 2022-23 નવેમ્બર 2025 ના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ હતી જે આફ્રિકન ખંડ ઉપર યોજાનારી પ્રથમ G20 સમિટ બની. થીમ એકતા, સમાનતા, ટકાઉપણું હતું જેમાં સમાવિષ્ટ વૃદ્ધિ, આબોહવા કાર્યવાહી અને વૈશ્વિક નાણાકીય સુધારા પર ભાર મૂકવામાં આવ્યો. મુદ્દાઓ તો યજમાન અધ્યક્ષ દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા હતા. થીમ છે કે આબોહવા, નાણાં, દેવા રાહત, સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ સમાવેશ. ગ્લોબલ સાઉથ ટ્રોઇકા કોને કહેવામાં આવે છે? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે કે ટ્રોઇકા કોને કહેવામાં આવે છે? તો ભારત 2023, બ્રાઝિલ 2024 અને દક્ષિણ આફ્રિકા 2025 ગ્લોબલ સાઉથ ટ્રોઇકા તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા તમે G20 જોઈ શકો છો. ઇટાલી, ભારત, અહીંયા આ દેશના વડાપ્રધાનનું નામ ઇમેન્યુઅલ મેક્રોન છે લગભગ, બરાબર, ઇમેન્યુઅલ મેક્રોન. અહીંયા ચીન છે અને અહીંયા જોશો તો અહીંયા આવશે આપણા છેલ્લે સાઉથ આફ્રિકા. તો એક તો 19 કન્ટ્રી છે અને 2 સંગઠન છે, બરાબર, સંગઠન.
અને બને છે G21. હજુ નામ બદલ્યું નથી એટલે આપણે યાદ રાખવાનું G20, પણ કહેવાય છે શું G21 કેમ કે આફ્રિકન યુનિયન પણ તેનો સભ્ય બની ગયો છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ જે રીતનું લાગતું હોય, તમને લાગતું હોય સ્પીડમાં સાહેબ ભણાવે છે, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે મારે કઈ રીતે શું કરવું. તમે જે કહેશો એ માન્ય ગણવામાં આવશે. આવો ને આવો સરસ મજાનો વિડીયો મૂકતા રહીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.